જય સ્વામિનારાયણ. વિષયાનંદ એનાથી ચડિયા તો અરે સાંભળજો, એનાથી ઉપર છે બ્રહ્માનંદ. એ બ્રહ્માનંદ શંકરાચાર્યનો અહમ બ્રહ્માસ્મિ માનીને સર્વત્ર વ્યાપક એવું જે નિરાકાર ચૈતન્ય બ્રહ્મ એની સાથે પોતાના આત્માને એક કરે ને પછી જે સુખનો ધોધ વહે, આનંદનો ધોધ વહે અને જગતમાં એને આ બધું જ છાયારૂપ દેખાય નહીં, ક્યાંય સુખ દુઃખ દેખાય જ નહીં, કેવળ બ્રહ્માનંદ જર ચહુ દિશ બરસત મોતી, એવું જેને થાય શંકરાચાર્યની જેમ એને શું કહેવાય? એના ઉપર છે પરમાનંદ. એ સુખદેવજીનો પરમાનંદ છે. પરમાનંદ થયો છે રાજન. એ બ્રહ્મરૂપ થઈને અક્ષર બ્રહ્મ સાથે તાદાત્મ્ય સાધે અને પછી પરબ્રહ્મને ઉપાસે અને જે મૂર્તિનો ચહ 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 જે રસ લે એને કહેવાય પરમાન. એ ગોપાળાનંદ સ્વામીનો, એ બ્રહ્માનંદ સ્વામીનો, એ પ્રેમાનંદ સ્વામીનો, એ મુક્તાનંદ સ્વામીનો, એ ગુણાતીતાનંદ સ્વામીનો શું કહેવાય? એ પેલા ડાયા બાપાનો શું કહેવાય? પરમાનંદ થયો છે રાજન. વિષયાનંદ, ભજનાનંદ, બ્રહ્માનંદ, પરમાનંદ. એ બધાય જે આનંદ હજી કેટલાય છે, એ બધાયના આનંદનો મૂળ સોર્સ કોઈ હોય તો આ સહજાનંદ છે. એ સહજ 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 આનંદ. એ આપણો પર્વતભાઈ સહજ સહજમાન. આ ખોલે ખોલે કે બંધ કરે. એ ગોવર્ધન શેઠ આંખ ખોલે આંખ બંધ કરે. જો સહજાનંદ, સહજાનંદજીને લીધે સહજાનંદ છે. એ બધા સંતો, એ પરમહંસ, એને કહેવાય સહજાનંદ. ભાઈ એ સહજાનંદ એમના સ્વરૂપને ખાલી તમે જુઓ કે આપણે જેમ ટેકા છે તેમને પેલું ખાલી દ્રષ્ટાંત માટે, બાકી તો આપણે કોઈ પહોંચના કે બાથમાં આવે નહીં. શ્રીજી મહારાજે કાર્યાણીના ત્રીજા વચનામૃતમાં કહ્યું કે અમે એવું તપ કર્યું કે લોહી માંસ સૂકવી દીધા, પછી કાંઈ ઠેસ કેવું વાગે તો પાણીનું ટીપું નીકળે, લોહી નીકળે નહીં. હવે ભાઈ આપણે એક ટાઈમ ભોજન ના કરીએ તો આનંદ રહીએ? હવે આમાં કોઈ જાતનો આનંદ રહે એવું શરીરમાં છે? લોહીનું ટીપું નહીં અને છતાંય જુઓ કેવો આનંદ છે, કેવો આનંદ છે, કેવો આનંદ. કેમ? એ પોતે જ સ્વરૂપતઃ આનંદમય છે. હા, પણ એનાથી મોટી વાત શું છે એ કે ક્ષણમાં બીજાને આવા સહજાનંદના રસમાં ડૂબાડી દેતા ને પમાડી દેતા એવા સહજાનંદ સ્વામીને હું વંદન કરું છું. બસ એમાં એની મોટાઈ છે, એમાં એની મોટાઈ છે, એમાં એની મોટાઈ છે. સામે બેઠા એની એમાં મોટાઈ છે.